તો ફેમિલી તમારા ભાઈના 100 સબસ્ક્રાઇબ કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે નીચે કોંગ્રેચ્યુલેશન કોમેન્ટ કરી દેજો વાલા. અને ભાઈ 100 સબસ્ક્રાઇબની ફેમિલીમાં તમે કોણ કોણ છો ને એ પણ કોમેન્ટ કરી દેજો, અને ક્યાં ક્યાંથી મારો વ્લોગ જોવોસ ને એ પણ કોમેન્ટ કરી દેજો. તો ભાઈ હંદાયથી પહેલાં તો આપણે વાત કરીએ ને તો મકવાણા સોનલ, જેમ કે આપણા વિડીયોમાં બધા વિડીયોમાં એણે કોમેન્ટ કરેલી છે મકવાણા સોનલ. મકવાણા સોનલ કોણ છે, ક્યાંથી છે, મને આપણને કાંઈ ખબર નથી. અને એ સોનલે એનો નંબર મને આપ્યો છે, એટલે આગળ આપણે એની વાત કરવાના છે. તો પહેલાં તો ઇન્ટ્રો દઈ દઈએ. તમે બે કેમ ઊભા છો ભાઈ? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી અને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગમાં. તો ભાઈ તમારા ભાઈને 100 સબસ્ક્રાઇબ થઈ ગયા છે, નીચે કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કરી દેજો. અને હમણાંથી 1-2 દિવસ થતી આપણે વ્લોગ નથી બનાવ્યા, મેં કીધું હાલને આજે સ્ટાર્ટ કરી દો કાચમાં જોઈને. તો આજે તારીખ થઈ ગઈ છે 28 ને 10:30 જેવું થઈ ગયું છે. આપણે વ્લોગ પાછો સ્ટાર્ટ કરી દીધો છે સરસ મજાનો. તો બસ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમારો ભાઈ કેવોક લાગે છે કોમેન્ટ કરી દેજો. વાળ બાલ છપરી જેવા કરાવી નાખ્યા છે ભાઈ. આ કેવું લાગે છે કમેન્ટ કરી દેજો. કન્ટિન્યુ. તો ફેમિલી તમારો ભાઈ પાછો આ લોકેશને આવી ગયો છે. પહેલાં તો આપણે અહીંયા આ લોકેશને ઇન્ટ્રો દીધો તો થોડોક ઘણો, અને પછી જવું પડ્યું હતું ઘરે પાછો સ્ટાર્ટ કર્યો વ્લોગ. અને ઘરેથી ભાઈ પાછું ઓશિંદાનું જવાનું થયું ગામમાં, એટલે ગામમાં 1-2 કામ હતા. 1-2 કામ કરીને પાછા આ લોકેશને વહી આવવાને વાત કરવાના હતા આપણે મકવાણા સોનલની. તો જેમ કે મકવાણા સોનલ કોણ છે ને મને કાંઈ ખબર નથી. મારા ઘણા વિડીયોમાં ઘણા સમયથી કોમેન્ટ કરે છે સરસ મજાની કે ભાઈ તમારા વિડીયો સારા છે, મસ્ત વ્લોગ છે ને એવી બધી વગેરે. અને 2-3 દિવસ થતી મેં વ્લોગે નથી બનાવ્યો. મેં કીધું હાલને આજ બનાવી નાખું, કેમ કે હમણાંથી કામ આવ્યા રાખે ને એટલે વ્લોગ નથી બનતા. આજ પાછો સ્ટાર્ટ કરી દીધો છે, કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અને મકવાણા સોનલનો પહેલાં દિલથી આભાર, કેમ કે સરસ મજાની કમેન્ટ ને એવું બધું કરે છે. અને 2 દી પહેલાં મેં લાઈવ કરી હતી, એમાં મકવાણા સોનલે એની સ્નેપ આઈડી મને આપી હતી. સ્નેપ આઈડીમાં અમારી વાત થઈ હતી, અને એમાંથી એણે મને એનો વોટ્સઅપ નંબર આપ્યો હતો. ભાઈ છોકરીને હજી હું ઓળખતો નથી, તોય એણે મને આમને એનો નંબર બધું આપી દીધું છે. રાધનપુરની છોકરી છે, વિડીયો કોલમાં ફેસ ટુ ફેસ વાતે કરી લીધી છે. છોકરી રાધનપુરની છે, અને ભાઈ મસ્ત મજાની કોમેન્ટ કરે છે, એટલે દિલથી એનો આભાર. ને પાછો કન્ટિન્યુ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આજે. અને બસ હવે આજે તો શ્રાવણીયો સોમવાર છે, એટલે કે આપણે જવાનું હતું મહાદેવ, અને આજે સોમવાર રહેવાનો હતો પણ ભૂલાઈ ગયું છે. એટલે બસ કાંઈ વાંધો નહીં, આવતો સોમવાર આપણે રહી જવું. અને આજે એવું લાગે તો મહાદેવના દર્શન કરવા જઈએ આપણે બપોર પછી. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. બપોર પછી જોઈએ આપણે મહાદેવના દર્શન કરવા જાવી. તો ફેમિલી આપણે આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા. અને ક્યાં આવ્યા તમને કોઈને ખબર છે? બતાવું તમને એકવાર અહીંનો નજારો. જોવો તમે એકવાર, આખો મેપ જ આવી જાય આમાં. કેટલી ઊંચી જગ્યા છે, અહીંથી પડીને ગયા હોય તો ડાયરેક્ટ ઓલી વાડીમાં. તો બસ અહીંયા મસ્ત મજાનું મંદિર છે, તો આપણે દર્શન કરી લઈએ. પહેલાં અહીંયા એક મહાદેવનું મંદિર સામે છે. આની પહેલાં આપણે વ્લોગ બનાવેલો છે, એટલે મેં કીધું અત્યારે ઓરું તો અહીંયા મંદિર છે, એટલે આપણે પહેલાં અહીંયા દર્શન કરી લઈએ. ના તો આપણે વ્લોગ બનાવેલો છે ને, એટલે મેં કીધું આપણે આજે અહીંયા બનાવી કાંઈક નવું કરીએ. અને અહીંયા જગ્યા તમે જુઓ, અહીંથી ગયા હોય તો હેઠા. તો પહેલાં તો 1-2 સિનેમેટિક સીન લઈ લઈએ આપણે.
સરસ મજાના સિનેમેટિક શોટ લઈ લીધા છે આપણે, અને હવે આપણે અહીંયા દર્શન કરી લઈએ મહાદેવના મંદિરે. તો ફેમિલી આપણે મકવાણા સોનલ ઉપર બધી વાત કરી દીધી છે, ક્યાંયની છે, ક્યાંથી મને એનો નંબર મળ્યો, બધી વાત આપણે કરી દીધી છે વિડીયોમાં. તો બસ હવે વિડીયોને એન્ડ કરવાનો સમય આવી ગયો છે. આપણે સરસ મજાના મહાદેવે પણ દર્શન કરી આવ્યા. તો બસ વિડીયોને એન્ડ કરી દઈએ. મળીએ નવા વ્લોગમાં, ત્યાં સુધી ટેક કેર ને બાય.